ભાવનગર શહેરમાં હાલ હાસ્યના કહી શકાય એવા સાબુદ્દીનભાઈ રાઠોડ અહીંયા મહેમાન બન્યા છે, આપણી સાથે છે. એમની સાથે વાત કરશું, શું કહે છે હાસ્યને લઈને. સાબુદ્દીનભાઈ, ઈટીવી ભારતમાં આપનું સ્વાગત છે. હાસ્ય, તમારું હાસ્ય એટલે કે એક અલગ પ્રકારનું જ હાસ્ય હોય છે, ફિલોસોફી વાળું. અત્યારનું હાસ્ય અને જે હાસ્ય કલાકારો જે રજૂ કરે છે ને તમારું હાસ્ય છે, બે વચ્ચેનો તફાવત કઈ રીતે જોવો છો? ના ના, પણ એ તો મારે શું કરવાનું છે એટલું જ હું જોઉં છું એમ. એટલે હાસ્ય જે છે ને માત્ર હાસ્ય નથી. ગાંધીજીની વાત સ્વીકારી છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે મારા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં હાસ્ય આવે, અને એની સાથે જીવતરની વાતો વણી લેવી, આ બીજું પાસું છે. ત્રીજું કે એમાં સાદા સત્યો હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે ખારા કામમાં થોડાક પૈસા વાપરવા શું કરવું? કે જેના ઉછીના વિધાયને દઈ દો. એટલે જેનો વ્યવહાર શુદ્ધ એનો ધર્મ વિશુદ્ધ. એટલે when a person is clear in his vision, clarity itself is the action. એટલે મારે શું કરવું છે એનું મને સ્પષ્ટ ચિત્ર છે મારા માનસ ઉપર, અને હું એ પ્રમાણે રજૂ કરી જાઉં. અચ્છા, સાબુદ્દીનભાઈ છે ત્યાં સુધી આ પ્રકારનું હાસ્ય છે, પછી એવું હાસ્ય મળે ન મળે એના વિશે શું વિચારો? ના ના, બીજું નહીં મળે એવું તો કેમ ધારું? બીજા કલાકારો તો છે ભાઈ, બીજા હાસ્યકારો છે, અને એને અનુભવ થતા જાય છે કે એને હુજતું જાય છે કે ભાઈ શું રજૂ કર્યા જેવું, તેથી એ રજૂ કર્યું. અચ્છા, તમે એવું માનો છો કે એક હાસ્ય કલાકાર પાસે શું ખરેખર હોવું જોઈએ કે જે એ વસ્તુ એની પાસે હોય તો હંમેશા હાસ્ય પીરસી શકે? એ બહુ ઊંડી વાત એ છે, કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. રમકડા રમવાની ઉંમરે ચાર્લી ચેપ્લિન રમકડા વેચતો. ચાર્લી અને સીડ બેયને અનાથ આશ્રમમાં દાખલ કર્યા, અને માતા લીલી હાર્દીને પાગલખાનામાં દાખલ કરી. ત્યાંથી ચાર્લી ચેપ્લિનની આત્મકથા શરૂ થાય. એટલે કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય. પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય કે ધનસુખલાલ મહેતા હોય. આજના સમયમાં આ દેશવાસીઓ માટે તમારો આમ સંદેશો શું હોય છે? તેના માટે દેશવાસીઓ માટે, ખાસ કરીને યુવાનો માટે એક વાત હું કહું છું. હમણાં થોડાક યુવાનો ઇંગ્લિશ મીડિયમ વાળા પાછા, એ એમને બોલવાનું હતું. તો મને કે વી વોન્ટ ટુ ગેટ સક્સેસ ઇન અવર લાઈફ, વોટ શુડ વી ડુ? અને આ ઉંમરમાં હોય બધાને જીવનમાં સફળતા મેળવવી, શું કરવું? મેં કીધું રાઇટ ડાઉન 3 sentences ઓફ વિલિયમ શેક્સપિયર. નો મોર દેન અધર, બીજાથી વધુ જાણો. વર્ક મોર દેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ દેન અધર, અને બીજાથી ઓછી અપેક્ષા રાખો. એટલે જીવનમાં કદી નિષ્ફળ ન જવાય. પણ આપણા જુવાનીઓ એક તો ઓછું જાણવું, ઓછું કામ કરવું ને સૌથી વધુ અપેક્ષા રાખવી. એટલે એ એક દુઃખનું કારણ એમ. અચ્છા, દેશના વડાપ્રધાન હમણાં જ અહીંયા ભાવનગરની મુલાકાત લઈને ગયા, આજે તમે પણ આવ્યા છો, એમને લઈને કશું કહેશો? 13મી ડિસેમ્બર 2022 એક પત્ર મને લખ્યો મોદી સાહેબ. શિક્ષણનો તમને ઊંડો અનુભવ છે, અને હાસ્યકાર તરીકે જગતને જોવાની તમારી જે દ્રષ્ટિ છે એ સંસ્મરણ રૂપે વર્ણવો એવી અપેક્ષા. એટલે મેં એક પુસ્તક લખી નાખ્યું, અને એનું શીર્ષક રાખ્યું ત્યારે જીવવું કેમ. અને એ ચિંતનનો વિષય છે. તમે જે રીતે બોલતા હોય એનાથી સારું બોલી શકાય, જે વર્તન રાખતા હોય એનાથી સારું વર્તન કરી શકાય, ભાષામાં વધુ વિશુદ્ધિ આવી શકે એમ. અને મોદી સાહેબ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં મળ્યા ને ત્યારે મને પૂછ્યું તેમ, સીએમ હતા ત્યારે 8 વાર મળ્યો. રૂપાલા સાહેબની બે દિલ્હી હતા. મેં રૂપાલા સાહેબને ફોન કર્યો કે મોદી સાહેબ ચોટીલા આવે છે, મારે મળવું છે. તો મને કે તમારે શું મોદી સાહેબનું કામ પડ્યું? કીધું કામમાં થાનને તાલુકો બનાવવો, એટલું હું તમારા વતી કે કહી દઈશ. એટલે અને તમારી યારે વાત કરાવી દઈશ.
એ વાત ન થઈ પણ સાહેબે ગાંધીનગર આવીને પહેલું ડિક્લેર કર્યું કે થાનને તાલુકો જાહેર કરવામાં આવે એટલે તાલુકાના અમને બધા લાભો જે મળે છે ને કોર્ટનું બિલ્ડિંગ બન્યું ફર્સ્ટ ક્લાસ, મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસ કરતા આવી નવેસરથી બન્યું ને બધું એટલે અને આમને 8 વાર હું મળ્યો છું. ત્યારે મને પૂછ્યો તો મેં મજાકમાં કીધું મેં ઘણું ધ્યાન રાખ્યું તો 84 છે. તો સાહેબે એવું કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું, આપણે આપણું કામ કરવાનું. અમારી ઓછી વાતચીતનો સારાંશ એટલો જ હતો કે યુ હેવ ઇન એની સર્કમસ્ટન્સીસ યુ હેવ ટુ ડુ યોર ડ્યુટી, અને એ હાવ સાચી વાત છે. સાહેબ છેલ્લો પ્રશ્ન, તમારી જિંદગીનો એવો કયો પળ કે જે હંમેશા તમને યાદ રહ્યો છે? બસ આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો એ કાયમ યાદ રહ્યો છે. આ હતા સાબુદ્દીન રાઠોડ કે જેની સાથે આપણે વાત કરી અને એમની જે હાસ્ય પ્રત્યેની વાત છે અને એમને જે એવોર્ડ મળ્યો છે એમને લઈને એમને વાત કરીને વડાપ્રધાન વિશે પણ વાત કરી છે અને પોતાના મત છે એ રજૂ કર્યા છે. ચિરાગ ત્રિવેદી, ETV ભારત.